સેવ તો આપણા દરેકના ઘરે બનતી હોય છે અથવા તો બહારથી લાવતા હોઈએ છીએ. તો આજે હું તમારા સાથે નાયલોન સેવની રેસીપી શેર કરવાની છું. એકદમ સરળ છે બનાવવી, એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી એવી સેવ બનીને તૈયાર થાય છે, જે તમે કોઈ પણ ચાટ, સેવ પૂરી કે પછી પૌવામાં લઈ શકો છો. અને સેવ ટમેટાનું શાક બનાવો તો એમાં પણ આ સેવનો ઉપયોગ કરી શકાય છે. તો બને ત્યાં સુધી બહારની સેવ લાવવા કરતાં ઘરે જ એકદમ આસાનીથી બનાવી શકાય છે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે ધીમા ગેસ ઉપર. હવે 2 કપ ચણાનો લોટ લેવાનો છે. અહીં આ લોટ મેં ઘરે જ ચણાની દાળ દળી અને લીધો છે. તમે તૈયાર પણ લઈ શકો છો. લોટને સારી રીતે ચાળી લેવાનો છે. ચણાના લોટમાંથી કોઈ પણ વસ્તુ બનાવતી વખતે તેને ખાસ ચાળી લેવો જરૂરી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે, 1 ચમચી હળદર, અને મોણ માટે જે તેલ આપણે ગરમ કરવા મૂક્યું છે તે હલકું ગરમ થઈ ગયું છે. તો અત્યારે આપણે હલકું ગરમ તેલ હોય એવું મોણમાં ઉમેરવાનું છે. 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. આ રીતે હલકું ગરમ તેલ ઉમેરવાથી જે આપણી સેવ છે તે એકદમ સરસ સોફ્ટ બને છે ખાવામાં. તેલ અને બાકીના મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે લોટ સાથે. ત્યાર પછી જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે. તો અહીંયા અંદાજે અડધો કપની આજુબાજુ તમારે પાણીની જરૂર પડશે. તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતે લોટને ભેગો કરતો જવાનો છે. તો બધો જ લોટ સરસ રીતે હવે ભેગો થઈ ગયો છે. હવે ઢાંકી દઈ અને 5 મિનિટ માટે રહેવા દઈશું. હવે સેવ બનાવવા માટે આ રીતનો જે સંચો આવે છે લીધો છે. એમાં 2 પ્રકારની જાળી આવતી હોય છે સેવ બનાવવા માટે. તો જે સૌથી નાના કાણાવાળી જાળી હોય છેલ્લા નંબરની એ લેવાની છે. સંચામાં ચારે બાજુ આ રીતે તેલ લગાવી દેવાનું છે એટલે લોટ ચોંટે નહીં. હવે લોટ પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતનો આટલો સોફ્ટ લોટ રાખવાનો છે. હવે લોટને આપણે થોડું પાણી નાખી અને મસળી લેવાનો છે. તો 1 થી 2 મિનિટ જેવું મસળી લઈ અને લોટને સોફ્ટ કરી લઈશું. તો લોટ હવે તમે જોઈ શકો છો આ રીતનો ઢીલો થઈ ગયો છે. હવે તેમાં તેલ લઈ લેવાનું છે. તો 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે ઉપર. તેલ ઉમેરી અને ફરીથી એક વખત તેને મસળી લેવાનો છે 1 મિનિટ જેવું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે સેવ પાડવા માટેનો સંચો જે આપણે તૈયાર કરીને રાખ્યો હતો તેમાં લઈ લેવાનો છે લોટ. તેલ પણ આપણું ગરમ છે, ગેસને મીડિયમ રાખવાનો છે અને આ રીતે સેવને ગરમ તેલમાં પાડી લેવાની છે. અને આ રીતે એક જ લેયરમાં સેવ પાડવાની છે એટલે કાચી ન રહે. બબલ્સ ઓછા થાય ત્યાં સુધી તેને એક બાજુ તળાવવા દઈ ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે. અહીંયા આપણે સેવને બહુ વધારે વખત નથી રહેવા દેવાની તેલમાં. આ રીતે ગોલ્ડન કલરની થાય એટલે તેલ નિતારી અને લઈ લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સેવ તળાઈને તૈયાર થઈ છે. તો આ જ રીતે બાકીના બધા જ લોટમાંથી સેવ પાડીને તૈયાર કરી લેવાની છે. અહીંયા જે 2 કપ લોટનું માપ લીધું છે એનાથી 7 થી 8 આ રીતે સેવના ખૂંચડા બનીને તૈયાર થશે. તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં સેવ બનાવવી હોય એ પ્રમાણે તમારે લોટ લેવાનો છે. તમે સેવનું ટેક્સચર જોઈ શકો છો એકદમ સરસ આવ્યું છે. એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવી સેવ બનીને તૈયાર થઈ છે. આ સેવને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને લાંબા સમય સુધી સાચવી શકો છો. અને જ્યારે પણ તમે બહાર નીકળો કે પછી ઓફિસ જતા હો તો સાથે સ્નેક્સમાં સેવ પેક કરીને લઈ જઈ શકાય છે. અહીંયા મેં પેક કરવા માટે ઓડી યુનિરેપના પેપર બેગ્સનો ઉપયોગ કર્યો છે, જે ઇકો ફ્રેન્ડલી છે, બિલકુલ પણ હાર્મફુલ કેમિકલ્સનો ઉપયોગ નથી કરેલો. તો કોઈ પણ ટેન્શન વગર તમે આરામથી આ સ્નેક્સને પેક કરી શકો છો. તો અહીંયા મેં એક પેપર બેગમાં સેવ લઈ લીધી છે અને આ રીતે તેને પેક કરી લેવાની છે. અને સાથે આ રીતની સ્ટીકર શીટ પણ આવે છે, તો આ રીતે સ્ટીકર લગાવી દેવાનું. તો સરસ રીતે તમારો સ્નેક્સ પેક થઈ ગયો છે. તો જો તમે આ રીતે ક્યારેય ઘરે નાયલોન સેવ ન બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી જણાવજો. નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. અને જો તમે ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.